ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારા માટે સરસ મજાની જે રેસીપી લઈને રસોડાની અંદર આવ્યો છું મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોજો, કારણ કે આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે ગાજર અને લીલા વટાણાનું સરસ મજાનું શાક બનાવવાનું છે મિત્રો. અને તેને સરસ મજાની મસાલા ભાખરી સાથે સર્વ કરવાનું છે મિત્રો. તો ચાલો મિત્રો, તૈયાર થઈ જાઓ આજની રેસીપી જોવા માટે. આજની રેસીપી આપણી મસાલા ભાખરી અને ગાજર લીલા વટાણાનું સરસ મજાનું શાક બનાવવાનું છે. તો ચાલો મિત્રો, તેનું મટીરિયલ તમને હું બતાવી દઉં. તેના માટે આપણે સરસ મજાના ગાજર લીધેલા છે, લીલા વટાણા લીધેલા છે, તેમજ લીલી કોથમીર છે અને લીલો એટલે કે મીઠો લીમડો પણ છે, ટમેટા છે મિત્રો. તો ચાલો સરસ મજાની રેસીપી બનાવવાની શરૂઆત કરશું મિત્રો. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનું ગાજર અને લીલા વટાણાનું શાક બનાવવાનું છે. તેનો વઘાર કરી લઈએ, કારણ કે બધું જ સરસ મજાનું કટિંગ તૈયાર થઈ ગયું છે અને આપણું તેલ પણ આવી ગયું છે મિત્રો. સૌપ્રથમ થોડીક રાઈ ઉમેરશું, ત્યાર પછી 1 ચમચી હિંગ, થોડુંક જીરું પણ આખું ઉમેરજો. તેમજ આપણે જે કટિંગ કરીને રાખેલા છે તે ગાજર પણ ઉમેરી દઈશું. તેમજ મરચાં અને ટમેટાં પણ અંદર ઉમેરી દીધા છે મિત્રો. થોડો મીઠો લીમડો પણ ઉમેરશું. તેમજ આપણે જે લીલા વટાણા લીધેલા છે તે પણ અંદર ઉમેરશું મિત્રો. સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક હળદર, ધાણા જીરું, તીખું મરચું, મોળું મરચું, સ્વાદ પ્રમાણે ગોળ અથવા ખાંડ. ચાલો મિત્રો, તો હવે આપણે એને ધીમા તાપથી થોડીક વાર સુધી પાકવા દઈશું. તેલ ઉપર આવી જાય ત્યાં સુધી સરસ રીતે પાકી જવા દઈશું મિત્રો. તેને મિત્રો આપણે ફક્ત વરાળથી ન શેડવવાનું છે, એટલે કે પકવવાનું છે. તેમાં પાણી ઉમેરવાનું નથી મિત્રો. તેની ઉપર ડીશ ઢાંકશું એટલે એના ઉપર થોડુંક પાણી નાખશું, જેથી વરાળથી જ આપણે આ શાકને પકવીને તૈયાર કરવાનું છે. ચાલો મિત્રો, આજે સરસ મજાનું ગાજર અને લીલા વટાણાનું જે શાક આપણે બનાવવાનું છે તેની સાથે સર્વ કરવા માટે મસાલા ભાખરી પણ તૈયાર કરી લઈએ મિત્રો. એટલે કે તેનો લોટ બાંધી લઈએ. સૌપ્રથમ લોટની અંદર થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક હળદર, હિંગ, ધાણા જીરું, મરચું પણ અંદર ઉમેરશું મિત્રો. તેમજ થોડાક દાણા આખા જીરાના પણ અંદર ઉમેરશું, કારણ કે ખાવાની મજા આવશે. તેમજ લીલી કોથમીર પણ થોડીક ઉમેરશું મિત્રો. અને 1 કે 2 પાવડા તેલથી આપણે લોટને તૈયાર કરશું, કારણ કે સરસ મજાની આજે આપણે મસાલા ભાખરી તૈયાર કરવાની છે. ચાલો મિત્રો, સરસ મજાનો આપણો મસાલા ભાખરીનો લોટ તૈયાર થઈ ગયો છે. તો હવે તેને 2 મિનિટ સુધી રવા દઈશું. ત્યાર પછી આપણે ભાખરી બનાવવાની શરૂઆત કરશું મિત્રો. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનું લીલા વટાણા અને ગાજરનું જે શાક બનાવેલું છે
તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની મસાલા ભાખરી તૈયાર કરી લઈએ મિત્રો. મસાલા ભાખરી ગાજર અને લીલા વટાણાના શાક સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો. ચાલો તો ભાખરીને આપણે સરસ રીતે દેશી ઘીથી તૈયાર કરી લઈએ મિત્રો. ચાલો મિત્રો, આપણું શાક પણ સરસ મજાનું ગાજર અને લીલા વટાણાનું તૈયાર થઈ ગયું છે. તે પણ હું તમને તેની અંદર થોડી કોથમીર ઉમેરી દઈએ મિત્રો, એટલે કે લીલા ધાણા પણ અંદર ઉમેરી દઈએ. ચાલો તો સાથે સાથે આપણી ભાખરી પણ તૈયાર થઈ રહી છે મિત્રો. ત્યાર પછી ડીશ તૈયાર કરીને હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી થાળી તૈયાર થઈ ગઈ છે. આજે આપણે સરસ મજાની મસાલા ભાખરી તેમજ લીલા વટાણા અને ગાજરનું સરસ મજાનું શાક તૈયાર કર્યું છે મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાનું ગાજર અને લીલા વટાણાનું શાક. તમે પણ બનાવજો મિત્રો, કારણ કે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે. ખાવાની મજા આવશે. તો ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની થાળી તૈયાર કરેલી છે કાઠિયાવાડી. સરસ મજાના ભાત છે, અડદના પાપડ છે, તેમજ સરસ મજાનો સંભાર પણ બનાવ્યો છે મિત્રો. ગોળ છે, તેમજ આપણી વાલી વાલી છાશ છે મિત્રો. તો ચાલો, જમવાની ખૂબ જ મોજ છે. આપણી ઢબ પ્રમાણે બપોરનો સમય હોવાથી આપણા બગીચાની અંદર જ, એટલે કે આપણી વાડીમાં જ જમશું મિત્રો. તમે જોઈ રહ્યા છો મિત્રો કે સરસ મજાનો આપણો બગીચો પણ ખીલી રહ્યો છે. ત્રીજા માળની જે વાડાની અંદર જે આપણે બગીચો બનાવેલો છે, ત્યાં બેસીને જ આપણે આજની થાળી સરસ રીતે જમશું મિત્રો, કારણ કે જમવાની ખૂબ જ જમાવટ છે મિત્રો. તો ચાલો, તમે પણ જમવા માટે પધારો. સરસ મજાનું આવું શાક તમે પણ બનાવજો અને જમજો મિત્રો, કારણ કે ભાતની અંદર પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, કે જેથી કરીને બીજા પણ આવા વિડીયો તમારી સમક્ષ હું રજૂ કરી શકું મિત્રો. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.